ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ છે। વરસાદના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે। વઘઈ સાપુતારા સ્ટેટ હાઈવે પર પાણી ફરવા લાગ્યા છે। પાણી ફરી વળ્યા છે, માર્ગો અવરોધાયા છે। ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો છે। વરસાદના પગલે જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રખાતા કલેક્ટરની જાહેરાત। શૈક્ષણિક કાર્ય બંધ રખાયું છે। આજે વરસાદની આગાહી, અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે। કલેક્ટરે જાહેરાત કરી છે શૈક્ષણિક કાર્ય આજ પૂરતું બંધ રહેશે, કારણ કે ઠેર ઠેર વરસાદની આ પરિસ્થિતિ। ડાંગની એટલા માટે વાત કરવી છે કારણ કે ભારે વરસાદની હજુ પણ આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની જે આગાહી છે, પણ વાત હવે દક્ષિણ તરફ કરવી છે। દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ રાતથી વરસાદ થઈ રહ્યો છે। ડાંગ, નવસારી, સુરતમાં હાલ બેહાલ છે। જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ છે। ડાંગના અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીમાં પણ પૂરની સ્થિતિ છે। એક્સક્લુસિવ દ્રશ્યો આપ જુઓ, માર્ગ પર, સમગ્ર માર્ગ પર પાણી જ પાણી છે। એ પછી સ્ટેટ હાઈવે હોય ત્યાં પણ પાણી ભરાયેલા છે અને વાહન ચાલકો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। અને જેથી વરસાદના પગલે શૈક્ષણિક કાર્ય જિલ્લામાં બંધ રાખવાની કલેક્ટરે જાહેરાત કરી છે, એટલે વિદ્યાર્થીઓને પણ અગવડતા ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, વિદ્યાર્થીઓ શાળા સુધી ન પહોંચી શકે તે માટે આજે શૈક્ષણિક કાર્ય બંધ રખાયું છે। ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો છે, કારણ કે જે સ્ટેટ હાઈવે છે, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો જે હાઈવે છે તે પણ અવરોધાયો છે। ત્યાં પણ પાણીના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। આ વરસાદના પગલે તંત્ર એલર્ટ છે, કારણ કે આ ભારે વરસાદ છે, આ કુદરતનો પ્રકોપ છે, આ કુદરતની વર્ષા છે અને જેથી તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ હોય છે। ગમે તેટલી તૈયારી પણ કરી લેવામાં ઘણી વખત આવતી હોય છે, પણ જ્યારે ભારે વરસાદ થતો હોય છે ત્યારે હાલ બેહાલ થઈ જતા હોય છે, ચિત્ર બદલાઈ જતું હોય છે। તો ડાંગ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ અને જિલ્લાની તમામ મુખ્ય નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। અંબિકા નદી પર આવેલા ગીરા ધોધના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। ધોધના પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે। લોકોને નદી, ધોધ અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ છે। આ આહલાદક અને અદ્ભુત દ્રશ્યો આપ જુઓ ગીરા ધોધના। નદી, ધોધ અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે તંત્રે અપીલ કરી છે, કારણ કે આ દ્રશ્યો ખૂબ સુંદર છે, પણ મુસીબત પણ સર્જી શકે છે। જેથી આ રીતે નદી, ધોધ નજીક ન જવાની તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે અને લોકોને કહેવાયું છે। ડાંગ જિલ્લામાં જે વરસાદ છે, વરસાદની બ્રેક ફેલ થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સતત દ્રશ્ય પણ તેવા સામે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ડાંગ જિલ્લામાંથી જે પસાર થતી નદીઓ છે, નદીઓ ગાંડીતુર થઈ છે, બે કાંઠે વહેવા લાગી છે। ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો જે વઘઈ નજીક જે ગીરાધોધ આવ્યો છે, તે ગીરાધોધ પણ પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયો છે અને બે કાંઠે વહેવા લાગ્યો છે। આપ સીધા દ્રશ્યમાં પણ G24 કલાકના ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ શકો છો, જે ગીરાધોધના મનમોહક દ્રશ્યો છે, મનમોહક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે વરસાદ છે, વરસાદ ખુલવાનું નામ નથી લઈ રહ્યો, જેને લઈને જે નીચાણવાળા વિસ્તાર કહી શકાય, ખાસ કરીને નવસારી, બિલ્લીમોરા, ગણદેવી સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે આજે ડાંગ જિલ્લામાંથી પસાર થતી નદી હોય છે, નદીના પાણી નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારને અસરગ્રસ્ત કરી શકે છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે નદીઓની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ છે અને જે ગીરાધોધ છે, ગીરાધોધ પોતાના રૌદ્ર સ્વરૂપમાં છે, જેને લઈને જે પ્રવાસીઓ આવતા હોય છે, પ્રવાસીઓને પણ ગીરાધોધના નજીક જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને અહીં પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। નિશાંત મહાકાલ, જી મીડિયા, ડાંગ। તો ડાંગમાં પણ અત્યારે પરિસ્થિતિ વિકટ છે। નદી, ધોધ, નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની પણ અપીલ કરવામાં આવી છે। તમામ મુખ્ય નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ અને ખાસ તંત્ર તરફથી પણ અપીલ કરવામાં આવી છે કે આવા સમયે સાવધાની રાખજો। આ ધોધ પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે। ડાંગમાં અત્યારે દ્રશ્યો તો અદ્ભુત છે, પણ ત્યાં ન જવાની અપીલ કરવામાં આવી છે।